અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસામાં વરસાદની સચોટ માહિતી મેળવવા માટે એક અદ્યતન વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે। આ હાઈટેક સિસ્ટમની મદદથી હવે શહેરમાં છેક વોર્ડ લેવલ સુધી કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેની ચોક્કસ આગાહી કલર કોડિંગ સાથે જાણી શકાશે। આ ટેકનોલોજીના કારણે વહીવટીતંત્ર નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે અગાઉથી જ કટોકટી વ્યવસ્થાપન કરી શકશે, જેનાથી પ્રી મોન્સૂન પ્લાનિંગ વધુ મજબૂત બનશે અને ઇમરજન્સી સ્થિતિમાં નાગરિકોની મુશ્કેલીઓ ઘટાડી શકાશે। તો સીડેકના અદ્યતન મોડલથી શહેરના દરેક વોર્ડ માટે વરસાદનું ફોરકાસ્ટ ઉપલબ્ધ થશે। ખાસ કરીને વોર્ડ લેવલ રેનફોલ ફોરકાસ્ટ દ્વારા શહેરના દરેક વિસ્તાર માટે અલગ અલગ રંગોના આધારે વરસાદની તીવ્રતા દર્શાવવામાં આવે છે, જેના કારણે કયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તે તરત જાણી શકાય છે। સેટેલાઇટના માધ્યમથી એમણે એવા સોફ્ટવેર તૈયાર કર્યું છે કે જે તમારા વિસ્તારની એટલે કે કોઈ પણ વોર્ડની એનું હવામાન, એનું ટેમ્પરેચર, એની હ્યુમિડિટી એ બધાના આધારે એ પ્રિડિક્શન કરે છે કે વરસાદ કયા વિસ્તારમાં પડશે, કેટલા વાગે પડશે અને કેટલો પડશે। ગયા વખતે મેં કીધું એમ કે આપણને ખૂબ સારા અનુભવ રહ્યા હતા અને ખૂબ નજીવી કિંમતમાં કામ કરે છે। 8 વર્ષ જૂના ચકચારી શુભમ હાસદા હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે। આ ઘાતકી ગુનાના મુખ્ય આરોપી અને લેબર કોન્ટ્રાક્ટર આજીત મૌલાના નાર્કો ટેસ્ટને કોર્ટે મંજૂરી આપી છે, તેથી હવે ગાંધીનગર એફએસએલમાં તેનો ટેસ્ટ કરવામાં આવશે। તો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ હત્યા બાદ મૃતદેહને 3 દિવસ બાથરૂમમાં છુપાવી રાખ્યો હતો અને દુર્ગંધ આવતા મટન કાપવાના છરાથી તેના ટુકડા કર્યા હતા। આ દરમિયાન તેમણે 2 બંધક બાળમજૂરોને પાસે બેસાડી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારબાદ મૃતદેહનું ધડ બેડી વિસ્તારમાં અને માથું આજી નદીમાં ફેંકી દીધું હતું। તો હાલ 23મી તારીખ સુધી રિમાન્ડ પર રહેલા આરોપી સામે સાયોગિક પુરાવા મજબૂત કરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।